ભારત તો તીર્થોની ભૂમિ છે, જ્યાં જાઓ ત્યાં તમને તીર્થો મળે, પણ દરેક તીર્થમાં 3 નિયમો આપણે ત્યાં વિશેષ રૂપે હોય છે: દાન, વ્રત અને જપ. અહીંયા કયું દાન કરવું, કયા મંત્રનો જાપ કરતા રહેવું અને કયું વ્રત કરવું, આ ત્રણેયના નિયમો પાળતા પાળતા વિદુરજી શાસ્ત્રોમાં જે નિયમો કહ્યા છે તીર્થયાત્રા કરવાના, એ બધા જ નિયમોને પાળે છે. યાત્રાના સ્થાનોમાં યાત્રા કરવાની બુદ્ધિથી જનારા જાય ને એ જ સારું, પણ કેવલ ટુરિઝમ પર્પસથી ને ફરવાની ઈચ્છા વાળા જ્યારે તીર્થોમાં જાય ને ત્યારે તીર્થોમાં પણ લૌકિકતાને વધારીને આવે છે. બને તો તીર્થોને તીર્થ બુદ્ધિથી જ જવું જોઈએ. એ ફરવાની જગ્યા નથી, એ આધ્યાત્મિક સાધનાના સ્થાનો છે. અને ત્યાં જો આધ્યાત્મિક બુદ્ધિથી નહીં જાઓ અને કેવલ લૌકિક બુદ્ધિથી, ફરવાની બુદ્ધિથી જશો તો ત્યાં પણ ક્યાંક લૌકિકતા વધારીને આવશે. એટલે જ આપણે ત્યાં જે વસ્તુનો જે રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ એ રીતે જ થવું જોઈએ. આપણે વ્રજનો બહુ ડેવલપમેન્ટ થઈ ગયું, એટલા મકાનો, એટલા રોડ, એટલા આમ બની. અરે એ વૃંદાવન છે. વનનું ડેવલપમેન્ટ વનની જેમ જ થવું જોઈએ, શહેરનું ડેવલપમેન્ટ શહેરની જેમ થવું જોઈએ, ગામનું ડેવલપમેન્ટ ગામની જેમ થવું જોઈએ. જે વસ્તુ જે રૂપમાં છે એ જ રૂપમાં એનો વિકાસ થવો જોઈએ. એટલે વ્રજમાં જ્યારે પણ જાઓ એ ઠાકોરજીનું વન છે. અને એ જ રીતે બીજું કાંઈ બહુ ન કરી શકો તો એક ઝાડ ઉગાડીને તો આવશો, એક છોડ લગાડીને તો આવજો. તમારા જે પણ ચોબાજી હોય, ગોર હોય, કાંઈ નહીં તો એમના આંગણામાં એક વાવીને આવો અને કહેજો બીજું તો કાંઈ નહીં, આને સાચવજો. અને ભાવ એ કરજો, આ કોઈ છોડ નથી, આ હું મારી જાતને વાવીને આવું છું, મારો વ્રજવાસ થાય એવો ભાવ રાખીને આવું છું. આવા નાના નાના સંકલ્પો પણ જો આપણે કરીએ, કેમ કરીને વ્રજ વ્રજ બનેલું રહે એનો વિચાર આપણે બધાએ કરવો જોઈએ. અહીંયા તીર્થો યાત્રા કરવા માટે નીકળ્યા છે. જ્યારે પણ બને તો દર વર્ષે એકવાર, એક રાત્રિ પણ કોઈ તીર્થમાં વાસ જરૂર કરવો જોઈએ. એમ કહેવાય છે કે તીર્થવાસ કરવાથી સમસ્ત પાપ નિર્મૂલ થાય છે. વ્યવસ્થાઓ બધી જ હોવી જોઈએ તીર્થમાં. તીર્થની વાત હું આ રીતે કરી, એનો અર્થ કોઈ અવ્યવસ્થા કરવી ને ગંદુ જ રાખવું કે કાચું જ રાખવું એવું નથી થતો. વ્યવસ્થાઓ બધી જ હોય, પણ જવાનું પ્રયોજન અલૌકિક થવું જોઈએ, ભગવાન હોવા જોઈએ, ધર્મ હોવું જોઈએ, અધ્યાત્મ હોવું જોઈએ. અને આધ્યાત્મિક બુદ્ધિથી જ તીર્થવાસ થવો જોઈએ. અત્યારે જવું સહેલું થઈ ગયું છે, એટલે ઘણી વાર આપણે જઈ શકીએ છીએ, પણ ત્યાં જઈ બને તો કોશિશ કરો કે અલૌકિક કાર્યો જ આપણાથી થાય. તીર્થયાત્રા કરી રહ્યા છે, 36 વર્ષ સુધી યાત્રા કરી છે. અહીંયા યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ સ્વધામ પધારી ગયા, પણ કોઈ સમાચાર વિદુરજીને નથી મળ્યા. યાત્રા કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજીએ કહ્યું, આ રીતે યાદવા સ્થળી થઈ, કૌરવ પાંડવોના યુદ્ધ થયા, યાદવા સ્થળી થઈ અને દ્વારિકાધીશ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યાં આ સાંભળ્યું કે દ્વારિકાધીશ છોડીને જતા રહ્યા, હૃદયમાં ખૂબ તાપ થયો કે પ્રભુ છેલ્લી ઘડી આપના દર્શને મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, આપ કેવા ભાગ્યશાળી છો વિદુરજી. લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રેય મુનિને જઈને મળે. એમના માટે મેં ઉપદેશ રાખ્યા, સંદેશ રાખ્યા છે. ખૂબ તાપ થયો વિદુરજીને. અરે પ્રભુના મને દર્શન ન થયા, બાલ લીલાઓનું અવગાહન કર્યું છે. ગુઢારચી સવલો વસત, આપણે કહીએ ને 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા. 10મ સ્કંદમાં ક્યાંય એવું લખ્યું નથી કે 11 વર્ષ બિરાજ્યા. અહીંયા તૃતીય સ્કંદમાં જ્યારે વિદુરજી સાથે ઉદ્ધવજીના બાલ લીલાના ચરિત્રો ગાયા, ત્યાં લખ્યું છે કે 11 વર્ષ સુધી રહી ઠાકોરજીએ બ્રજમાં જે લીલાઓ કરી એ લીલાઓના ચરિત્ર ગાયા છે. આમ આજ્ઞા કરીને ગયા છે મૈત્રેય મુનિ પાસે. મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા, કહ્યું, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી, હું આપને ઓળખું છું, આપ એ જ યમરાજનો અવતાર છો વિદુરજી. માંડવ્ય મુનિના શ્રાપને કારણે આપ દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. માંડવ્ય મુનિની કથા આવી આવે છે. સુંદર સંવાદ થયો છે. મહાપુરુષો મળે ત્યારે કેવી ચર્ચા થાય.
સંવાદ કરતા સુંદર પ્રશ્ન વિદુરજીએ કર્યો. જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય. પ્રશ્ન કરતા વિદુરજી બોલ્યા, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વિંદેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ સુખાય કર્માણિ કરોતિ લોકો. મહારાજ, દુનિયામાં દરેક માણસ સુખ માટે જ કામ કરે છે. કોઈ દુઃખ માટે મહેનત કરે છે? દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? ક્યાં ભૂલ કરી જાય છે? કોઈ માણસ દુઃખ માટે, આપણે નાના હોઈએ તો આપણને બધું શીખવાડે, આમ બેસાય, આમ બોલાય, આમ સંભળાય, આમ ખવાય. કોઈને નાનપણમાં કોઈ શીખવાડે છે, બેટા સુખ ઈચ્છવાનું ને દુઃખ નહીં ઈચ્છવાનું? આવું કોઈને સમજાવવું પડે છે? કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? અરે 1 મહિનાનું બાળક હોય ને, એને હાથમાં ચાવી આપો ને તો મોઢામાં નાખે. કારણ કે મોઢાથી જ એને સુખ ખબર હોય. એ સમયે બીજા સુખનું ભાન ન હોય, પણ એની ગતિ તો મુખ તરફ જ હોય, સુખ તરફ જ હોય. સુખ મેળવવાની આકાંક્ષા. અરે કોઈ ખરાબ કામ પણ, ચલો સુસાઇડ, મરી જવું તો સુખી થઈ જવું, ખરાબ પણ સુખ માટે જ કરે છે. કોઈ દુઃખ માટે મહેનત કરે છે કે મને થોડું દુઃખ મળી જાય એવું કંઈક કામ કરું? ના, દરેકને સુખની જ આકાંક્ષા. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ નથી હોતો. દુનિયાના દરેક માણસને કેવલ સુખ જોડે જ લગાવ છે. કોઈને દુઃખ જોડે લગાવ નથી, કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુ જોડે લગાવ નથી. એ જ તમારી ગમતી વસ્તુ દુઃખનું કારણ બને. સુખ આપવાનું છોડી, આ કાર તમારી ફેવરેટ હોય, તમે લઈને આવ્યા અને થોડા ટાઈમમાં એ જ બગડવા લાગે ને તમને ટેન્શન ને દુઃખ આપવા લાગે, કાઢી નાખો, વેચી નાખો. એ જ ગમતો વ્યક્તિ દુઃખ આપવા લાગે, તોડી નાખો સંબંધ, નથી જોઈતો. નજીકનો સગો હોય એને સંબંધ તોડી નાખીએ જ્યારે દુઃખ આપવા લાગે છે. ગમતીમાં ગમતી વસ્તુ હોય, દુઃખ આપવા લાગે તો એને ફેંકી દઈએ, કાઢી નાખી, વેચી નાખી. એટલે કે તમને લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નહોતો, એનાથી મળતા સુખમાં હતો. જો એ વસ્તુમાં હોત તો એ ક્યારે પણ અણગમતી ન થાત. જો એ વ્યક્તિમાં હોત તો એ વ્યક્તિ ક્યારે અણગમતી ન થાત. જ્યાં દુઃખનું કારણ બની ત્યાં તમે દૂર ભાગવા લાગો છો. તમને આકર્ષણ સુખ સાથે જ હતું. જો કાલથી ગવર્મેન્ટ એમ કે હવે રૂપિયા નહીં ચાલે, પથરા કાંકરા ચાલશે, તમે નોટ ફેંકીને કાંકરા ભેગા કરવા લાગી. આપણને કોઈ નોટ જોડે થોડી લગાવ છે. આનાથી સુખ આવે છે, અને જેનાથી સુખ આવે એની જોડે લગાવ થાય. દુનિયાનો દરેક વ્યક્તિ સુખને જ ચાહે છે, કારણ એ પરમ સુખનો અંશ છે. અને પરમ સુખનો અંશ હોવાને કારણે પ્રત્યેક અંશ પૂર્ણ થવાનો પ્રયાસ કરે. જેમ એક પથ્થર લો, છોડો તો જમીનમાં પડે. કેમ? જમીનનો ટુકડો છે, આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ ને, એના તરફ સહજ ખેંચાય છે. અગ્નિ કરો કારણ કે આકાશ તરફ જાય, લાકડી ઊંધી કરો તો ઉપર જાય, કારણ કે સૂર્યમાં એનો સ્ત્રોત સૂર્ય છે, ઉપર તરફ જાય છે. એટલે કે જેનો અંશ જે હોય એ અંશી તરફ એનું આકર્ષણ બહુ સહજ છે. એમ જ આપણે સુખને કેમ ઈચ્છીએ છીએ? કારણ કે પરમ સુખ આનંદ માત્ર કલ્પાદ મુખોદરાદી એવા બ્રહ્મના આપણે અંશ છીએ, અને એને કારણે આપણે સુખ મેળવી પૂર્ણ થવાનો પ્રયાસ કરીએ. એટલે જ શાસ્ત્રએ કહ્યું, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એ અંશીને ભજે છે. સહજ આપણે જાણતા હોય કે ન જાણતા હોય, પણ ભગવાન, ભક્તિ, અધ્યાત્મ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી નથી, આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે પરમ સુખ, એવું સુખ ઈચ્છીએ છીએ કે જેના પછી ક્યારે દુઃખ ન આવે. એ સુખનું નામ પરમાત્મા છે. કે જેને મેળવ્યા પછી જીવનમાં ક્યારે દુઃખ ન આવે, એ સુખની આકાંક્ષા દરેકની અંદર છે. એટલે કે દરેક વ્યક્તિ ઈશ્વરને જ શોધી રહ્યો છે.
સમજ નથી ત્યાં સુધી પદાર્થો, વ્યક્તિઓ અને વસ્તુમાં આકર્ષણ છે. સમજાઈ જાય પછી ઈશ્વર તરફ એની ગતિ થવા લાગે. દુઃખ કેમ માણસને આવે છે? કહ્યું એટલા માટે દુઃખી થાય છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવાની કોશિશ કરે છે. આ સંસાર તો દુઃખમાં લે છે, દુઃખથી ભરેલો છે. અને જ્યાં સુખ નથી ત્યાં જો સુખ શોધવા જશો તો દુઃખ જ મળશે. સંસારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને પકડી રાખો, શાશ્વત નથી એ ક્યારે પણ કાયમી સુખ નહીં આપી શકે. જે શાશ્વત છે એ જ કાયમી સુખનું કારણ થઈ શકે છે. અસોચ્યાનન્વ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. ગીતાજીમાં કહ્યું ને ભગવાન, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે ખતમ જ થવાનું છે એ કાયમ રહે એ આશા જ દુઃખના કારણમાં છે. અરે માણસની તકલીફ પણ સુખ પણ આવે ને તો એ રાહ તો દુઃખની જ જુએ. કંઈક થોડા પૈસા મળે તો આપણે શું કહે, ભેગા કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતા હોય. મૂળ વાત એ છે સુખ મળ્યા પછી પણ એને ભોગવતા નથી આવડતું. ક્યાં સુખ છે એને સમજાતું નથી. દુઃખ અનેક પ્રકારથી જીવનમાં આવે છે અને દુઃખનું કારણ ક્યારેય કોઈ બીજો નથી હોતો, આપણે જ હોઈએ છીએ. જ્યાં સુધી દુઃખના કારણ તમે બીજાને માનતા રહેશો ને ત્યાં સુધી દુઃખ મોટું જ રહે છે. આને કારણે દુઃખ, પેલાને કારણે દુઃખ, આને કારણે. ક્યારે એવું થયું મારા જ પાપો હું ભોગવી રહ્યો છું, આવો ક્યારે વિચાર આવે છે? કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. માણસમાં એટલે જ કે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મો ભોગવી રહ્યા છે. આ ગણિત ભૂલી જઈએ છે અને બીજાને કારણ માની લઈએ છે. અરે પેલા વ્યક્તિએ દુઃખ નથી આપ્યું, આપણને દુઃખ આપવા માટે પેલા વ્યક્તિને આપણા જ કર્મોએ પ્રેર્યા છે. દુઃખના કારણમાં જ્યારે પોતાની જાતને માનવા લાગશો ને પછી બહુ દુઃખ અઘરું નહીં લાગે. એમ થશે લાવો હું જ આમાંથી નહીં, મેં કરેલું છે તો હું ભોગવી લઉં. ભોગવી લેવાથી સમાપ્ત થઈ જાય છે. એટલે જ મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરો. બીજું કારણ, સાચા દુઃખનું ભાન નથી એટલે આપણે બધા જ કલ્પિત દુઃખોમાં દુઃખી છીએ. તો કે સાચું દુઃખ કયું? અરે સાચું દુઃખનો અનુભવ જ્યારે થશે ને ત્યારે એ દુઃખમાં પણ પરમ આનંદ હશે. તો કે સાચું દુઃખ કયું? મનનું દુઃખ એ કલ્પિત દુઃખ છે અને આત્માનું દુઃખ એ શાશ્વત દુઃખ છે. અને આત્માનું દુઃખ મહાપ્રભુજી સમજાવે નિરોધ રક્ષણ ગ્રંથમાં, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિત. જે મહાપ્રભુજી દુઃખ માંગે છે, જે દુઃખ યશોદાને થયું એ દુઃખ મને આપો. જે દુઃખ નંદ બાબાએ અનુભવ્યું એ દુઃખનો મને અનુભવ થાય. જે દુઃખ વ્રજ ભક્તોએ અનુભવ્યું એ દુઃખનો અનુભવ મને થાય. મારે મનનું દુઃખ નથી જોઈતું, મારે તો એ પરમાત્માથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે અને એ પ્રભુથી વિખુટા પડે અંતરાય થયો એનું જે આત્માનું પરમ દુઃખ છે એ અલૌકિક દુઃખનો મારે અનુભવ કરવો છે. અને જે ક્ષણે એ દુઃખનો અનુભવ થશે ને તો એ દુઃખના તાપમાં સમસ્ત કર્મો બળી જશે. સમસ્ત કર્મોની સમાપ્તિ થઈ જશે જ્યારે પ્રભુના વિપ્રયોગના દુઃખનો અનુભવ થશે. ભક્તો તો વિપ્રયોગના દુઃખનો અનુભવ કરે છે, સંસારના અભાવના દુઃખનો અનુભવ નથી કરતા. તમે કુંભનદાસ, સુરદાસ, પદ્મનાભદાસ જુઓ, એમ લાગે એમની પાસે કાંઈ નથી. અરે એમને મેળવવું હોય તો ઘણા મોકા હતા, પણ એમને તો પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ કરવો છે, એ સુખનો અનુભવ કરવો છે. તો એ પરમ દુઃખનો અનુભવ, સાચા દુઃખનો અનુભવ કલ્પિત દુઃખોને સમાપ્ત કર્યો છે. અનેક અનેક ચર્ચાઓ છે અને અહીંયા આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. કહ્યું ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત છે. આ પ્રથમ દંપતી, પ્રથમ સ્ત્રી પુરુષ. કહ્યું કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો છે નહીં,
સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, એને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. નાસિકામાંથી શા માટે? કારણ કે પૃથ્વીને શોધવાની છે ને. પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી પ્રગટ થયા. કોણ પ્રગટ થયા? વર અહ. અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણા ઘરે ઠાકોરજી પુષ્ટાઈને પધાર્યા ને, એ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. મિલે ગોપાલ સોહી દિન નીકો. જે દિવસે પ્રભુનો પ્રવેશ આપણા જીવનમાં થયો, એનાથી શ્રેષ્ઠતમ દિવસ બીજો કોઈ ન હોઈ શકે. એ જ આપણા માટે વરહા છે. વર અહ શ્રેષ્ઠ દિવસ છે. જે ક્ષણે કથા કરાવવાની ઈચ્છા મનમાં પેદા થઈને, એ આપણા માટે વરહા છે, શ્રેષ્ઠ દિવસ છે. જે દિવસે કથામાં આપણે બેઠા છે, જો આ 7 દિવસ આપણા જીવનના બેસ્ટ ડે દિવસો છે, સર્વોત્તમ દિવસો છે. કારણ આ 7 દિવસ આપણા ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. આનાથી ઉત્તમ ઘડી કઈ હોય? આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. એ જ ઘડી રડિયામણી છે જે ક્ષણે પ્રભુ જોડે આપણો મેળાપ થાય છે. વરહા શ્રેષ્ઠ દિવસ. હિરણ્યાક્ષનો વધ કર્યો છે, દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી, ઋતુઓ બની, સુંદર સમયચક્ર બન્યો અને હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે એવું વાતાવરણ બન્યું. એ વરહા ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે. સોરમજી વ્રજમાં જાઓ ને અને ત્યાં સ્નાન કર્યું અને કાળા થઈ ગયેલા વિરણાક જોડે યુદ્ધ કરતે સમયે અને સ્નાન કરીને બહાર આવ્યા તો વરહા શ્વેત બન્યા અને એ સમયથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. ભૂદેવ આજે પણ સંકલ્પ કરાવે ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ વિષ્ણુ રાગર્યા પ્રથમ બ્રહ્મણે દ્વિતીય પરાધે શ્વેત વારાહ કલ્પે. આ શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. અહીંયા આજ્ઞા કરી છે મનુ શત્રુપાને, મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કર્યો. 3 દીકરી થઈ, આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આગળ ચર્ચા આવી છે, કરદમજી જોડે દેવહૂતિના વિવાહ થયા છે. વિવાહ થયા, એવો સંકલ્પ કર્યો હતો કે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ કરતાની સાથે ધ્યાનમાં બિરાજમાન, સમાધિમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી છે. પોતાનું શરીર ગાળી દીધું એવી સેવા કરી. ભાગવતમાં સમજાવ્યું સેવા કોને કહેવાય, કઈ રીતે કરાય. જેવી દેવહૂતિએ સેવા કરી. ગૌરવેણ આત્મશૌચેન દબેન ચ. સેવા કરવાની વિધિ બતાવી છે. સેવા કરવી કોને કહેવાય. દ્રષ્ટિ પડી કરદમજીની દેવહૂતિ પર, થયું મારી સેવા પાછળ પોતાનો દેહ ગાળી દીધો. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા, સર્વાંગ સુંદર થયા, વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો વિમાનમાં. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મકત વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. સંખ્યા પ્રમાણે 28 તત્વો અને 24 તત્વો અને પ્રકૃતિ પુરુષના ભેદ, શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્યો છે. ભાગવતમાં શેશ્વર સાંખ્યની વાત આવે છે. આજે પણ સિદ્ધપુર અને ત્યાં બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને પ્રભુની આંખમાંથી બિંદુ પડ્યા એટલે એ સરોવરનું નામ બિંદુ સરોવર છે. સિદ્ધપુર જાઓ, આજે પણ માતાની પાછળની વિધિઓ સિદ્ધપુરમાં થાય છે. આ એ સ્થાન છે જ્યાં ભગવાન બિરાજેલા હતા કપિલ નારાયણ. અને દેવહૂતિજીએ જોયું આ ભગવાનનો અવતાર મારા પર કૃપા કરવા માટે થયો છે. આવ્યા પ્રભુ પાસે, 2 હાથ જોડીને વિનંતી કરી, સુંદર પ્રશ્નો કર્યા છે. જો સત્સંગ કરવા માટે ઉંમર જોવાની જરૂર નથી, સંબંધ જોવાની જરૂર નથી, વ્યવસ્થા જોવાની જરૂર નથી. સત્સંગનો અવસર મળે અને ઝડપી લેવો જોઈએ. જે સત્સંગ માટે પણ આ બધાની અનુકૂળતાની પ્રતીક્ષા કરે ને, એ ઘણીવાર સારા અવસરો ચૂકી જતો હોય છે.
સત્સંગ અને સેવા કરવાના તો અવસર મળે ને ઝડપી લેવાના. અમને ક્યાં કહ્યું છે આ કરવાનું? જે આ રીતે બેઠો રહે ને ક્યારે સેવા ન કરી શકે, અને જે સેવાને શોધીને ઝડપી લે એ જ સેવા કરી શકે. સેવા તો શોધી લેવાની હોય, સેવા તો ઝડપી લેવાની હોય, સેવામાં તો ગોઠવાઈ જવાનું હોય, રાહ ન જોવાની હોય આમંત્રણની. કારણ કે ઘણીવાર બીજાના કહેવાની પ્રતીક્ષામાં આપણી આગળ આવેલા અવસરો આપણે ચૂકી જઈએ છીએ. જેની આંખો સેવાને શોધે એ જ વૈષ્ણવ છે. અહીંયા આવ્યા કપિલ ભગવાન પાસે પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન કર્યો કે સાધુના લક્ષણ કેવા હોય, ભગવદીય કેવો હોય, સાધુ કેવો હોય, સંત કેવો હોય, એના લક્ષણ બતાવતા કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદ સર્વદેહિના અજાત શત્રવઃ શાંતઃ સાધઃ સાધુ ભૂષણા. સાધુના લક્ષણ કેવા હોય? સાધુ એટલે જે સહજ છે, જે સ્વાભાવિક છે, જે સીધો છે. સાધુ એટલે કેવલ ભગવા પહેરીને ફરનારો એમ જ ન માનતા. તમારા ઘરમાં પણ સાધુ જીવન જીવી શકાય. કારણ કે દુનિયામાં સરળ બનવું જ અઘરું છે, સહજ બનવું અઘરું છે. મહાપ્રભુજીનું કેવું નામ છે? સહજ સ્મિતાય નમઃ, સહજ સુંદરાય નમઃ. જ્યાં સહજતા હોય ને ત્યાં જ સુંદરતા હોય છે. જો કોઈ પણ તમે પ્રાણીનું બાળક જુઓ, ભલે હિંસક પશુ પણ હશે ને, તો એ બાળક તમને સુંદર જ લાગશે, કારણ કે એમાં સહજતા હોય છે. હજી પ્રકૃતિ એના પર હાવી ન થઈ હોય. જ્યારે આપણા મનની પ્રકૃતિઓ હાવી ન થઈ હોય ત્યાં સુધી એની સહજતાની સુંદરતા હોય. કેવો હોય સાધુ? તિતિક્ષવઃ કારુણિકઃ. સૌથી પહેલા સહનશીલ હોય. વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ. દરેક વાતે કઈ તલવારો ખેંચી લેવી જરૂર નથી. અને તલવાર એટલે કઈ હથિયાર જ નહીં, આ જીભ પણ તલવાર જેવી હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે બાકસ છે, આ દીવો સળગાવો છે, તો પેલા એની જીભ પર અડાડ સળગી જશે. અરે જીભથી સળગે? હા, આખા ગામ સળગાઈ નાખ્યા જાણે. તો ઘણાની જીભ જ દીવાસળી જેવી હોય. સહજતા, સહનશીલતા હોવી બહુ જરૂરી છે. ગાંભીર્ય હોવું. દરેક વાતને રિએક્ટ તુરંત જ કરવી જરૂરી નથી. થોડો સમય લો, થોડું ગંભીરતા, ઘણી વાર ઊંડાણ જોઈએ. સહન કરતા શીખો. હું તો વૈષ્ણવની એટલી જ વ્યાખ્યા કરું ને, જેની આંખમાં શરમ હોય, જેની જીભમાં સ્મરણ હોય, જેની કાનમાં કથા હોય, શ્રવણ હોય, જેની હાથમાં સેવા હોય, જેના પગમાં શ્રમ હોય, એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ. ક્યાંક એ શરમ નહીં, એ વિવેક. શરમ એટલે વિવેક એની આંખમાં હોય. શું જોવું, શું નહીં જોવું, ક્યાં બોલવું, ક્યાં નહીં બોલવું. વિવેક શૂન્ય નહીં બનવું. વિવેક શૂન્ય વ્યક્તિના ગુણો પણ ઢંકાઈ જતા હોય છે, કારણ કે એનામાં વિવેક નથી. તિતિક્ષવઃ કારુણિકઃ. હૃદય કરુણાથી ભરેલું હોવું જોઈએ, દયા હોવી જોઈએ. બધાને સજા આપવી કઈ જરૂરી નથી. વૈષ્ણવ તો ક્ષમા આપતો હોય છે. તમે દરેકને સજા આપવા ન ફરો. સજા આપવાનું કામ ભગવાનનું છે. તમે ક્ષમા આપો. તમે કોઈ એવા પદ પર બેઠા નથી કે તમારે ચુકાદાઓ આપવા પડે, ફેસલાઓ આપવી પડે. તમે ક્ષમા આપો, કરુણા આપો. અને પાછળ લોકો એમ કે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દો. તો આપણો ક્ષમા કરવાનો ગુણ આટલો બધો પરાધીન કેમ, ડિપેન્ડ કેમ કે પેલો સોરી કે પછી જ માફ કરવું? ક્ષમા તો આપણા સ્વભાવમાં હોવું જોઈએ. જા તને માફ કર્યો, પેલો સોરી કે પછી આવું પણ પરાધીન. સદગુણોને પરાધીન ન રાખો, પરાધીન ન બનાવો. પેલો માંગે, પેલો કે, પેલો આમ કરે તો આપણા ગુણ પ્રગટ થાય. અરે ગુણોને કર્મ ન બનાવો, ગુણ એ સ્વભાવ બનાવો. શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.